સિંહ રાશિના જાતકો, જ્યારે સમય તમને વારંવાર નીચે પાડે ત્યારે સમજી લેજો કે ભગવાન તમને ઉડતા પહેલા મજબૂત બનાવી રહ્યા છે. દરેક પીડા, દરેક અવરોધ એક સંકેત છે કે ઈશ્વર કંઈક મોટું કરવા જઈ રહ્યા છે. તેથી ફરિયાદ નહીં, સાચા મનથી પ્રાર્થના કરો. જ્યારે ભગવાનની કૃપા વરસે છે ત્યારે ચમત્કાર જાતે ચાલીને આવે છે. આ સાંભળીને તમે પાગલ થઈ જશો. હું તમારા બધા માટે એક મોટો સરપ્રાઇઝ લઈને આવ્યો છું. નમસ્કાર મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, જ્યાં અમે તમારા જીવન સાથે જોડાયેલી એવી સચ્ચાઈઓનો ખુલાસો કરીએ છીએ જે માત્ર તમારા ભાગ્યને જ નહીં, પરંતુ તમારા શત્રુઓના પાયાને પણ હલાવી દેવાની તાકાત રાખે છે. આજે જે ભવિષ્યવાણી અમે લઈને આવ્યા છીએ તે કોઈ સાધારણ વાત નથી. આ એવી ભવિષ્યવાણી છે જેને સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે, તમારી આંખો આશ્ચર્યથી ખુલ્લી રહી જશે અને તમારી આંતરિક શક્તિ જાગૃત થશે. જો તમે ઈચ્છો છો કે આ ખુશખબરી ખરેખર તમારું જીવન બદલી નાખે તો સૌથી પહેલા આ વિડિયોને દિલથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય માતા દી લખો, જેથી આ સંદેશની શક્તિ તમારા સુધી સીધી અને સંપૂર્ણ રીતે પહોંચે. હવે સમય આવી ગયો છે કે જ્યારે તમારા જીવનના બધા પાના પલટાવાના છે. હવે ઈશ્વર પોતે તમારી રક્ષા માટે ઉતરી ચૂક્યા છે. આવનારા 3 દિવસની અંદર એવી ઘટનાઓ ઘટશે જે તમને ચોંકાવી દેશે, જે તમને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે શું આ ખરેખર મારી સાથે થઈ રહ્યું છે. ગ્રહો અને ગોચર બંને હવે તમારા પક્ષમાં એક એવો અદ્ભુત સંયોગ બનાવી રહ્યા છે, જેમાં તમારી બધી અટકેલી સફળતા, તમારી અટકેલી ઈચ્છાઓ અને તમારા તૂટેલા સપનાઓ એક પછી એક જાગૃત થઈ ઉઠશે. હવે તમારે ફક્ત વિશ્વાસ રાખવાનો છે, ન બીજાઓ પર, ન દુનિયા પર, માત્ર અને માત્ર ઈશ્વર પર અને પોતાના પર. તમારો સમય હવે બદલાઈ રહ્યો છે અને આ બદલાવ કોઈ સાધારણ બદલાવ નથી. આ એવો બદલાવ છે જે તમારી ઓળખને બદલી નાખશે. આ તે સમય છે જ્યારે જે લોકો તમને નબળા સમજતા હતા, હવે તેમના મોઢામાંથી નીકળશે, રામ નામ સત્ય છે અને નારાયણ નારાયણ ગુંજશે એ ગલીઓમાં જ્યાં ક્યારેક તમારા વિશે ખોટું કહેવામાં આવ્યું હતું. આ માત્ર કહેવત નહીં હોય, આ તમારા શત્રુઓની હારનો વાસ્તવિક શંખનાદ હશે. હવે તે ક્ષણ આવવાની છે જ્યારે ઉપરવાળો પોતાના ભક્ત માટે રસ્તો બનાવશે અને બાધાઓને એવી રીતે હટાવશે જેમ કોઈ બાદશાહ પોતાની સેના માટે મેદાન સાફ કરાવી રહ્યો હોય. હવે તમારે ચૂપ રહેવાની જરૂર નથી. હવે તમારી ઊર્જા અને કર્મ જ બોલશે. જે લોકો તમારી મહેનતની મજાક ઉડાવતા હતા, હવે એ જ લોકો તમારા ચરણોમાં બેસીને પૂછશે કે તમે આ કેવી રીતે કર્યું. અને જવાબ શું હશે? જવાબ હશે, ઈશ્વરની કૃપાથી. હવે તમારી કિસ્મતને કોઈ રોકી શકશે નહીં. તમે જોશો કે ધીમે ધીમે વસ્તુઓ આપોઆપ બદલાવા લાગી છે. જે કામોમાં પહેલા અડચણો આવતી હતી તે હવે વિના રોકે પૂર્ણ થવા લાગશે. જે સંબંધોમાં તિરાડ હતી તે હવે જોડાવા લાગશે. જે અવસરોથી તમે દૂર હતા તે પોતે તમારી પાસે આવવા લાગશે અને આ બધું એવી રીતે થશે જાણે બ્રહ્માંડ હવે તમારા આદેશો પર ચાલી રહ્યું હોય. તમને ખબર પણ નહીં પડે અને તમારું જીવન સિંહની જેમ ગર્જના કરવા લાગશે. હવે તમે તે વ્યક્તિમાં બદલાઈ રહ્યા છો જેને લોકો ઉદાહરણ તરીકે જોશે. તમારા નિર્ણયો હવે પ્રેરણા બનશે અને તમારા સંઘર્ષ હવે સન્માનના રૂપમાં ફળ આપશે. અને તમારા દુશ્મનો હવે પોતાને મિટાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમની યોજનાઓ, તેમના જૂઠ, તેમનો ઘમંડ હવે બધું જ સમાપ્ત થવાનું છે. હવે તેમનો સમય નથી, હવે તમારો સમય છે અને જ્યારે તમારો સમય આવે છે ત્યારે ઉપરવાળો પોતે કહે છે કે મારા ભક્તનું અપમાન હવે માફ નહીં થાય. તમારી આસપાસનું વાતાવરણ હવે ઊર્જાથી ભરપૂર થવાનું છે. તમે જ્યાં જશો ત્યાં સકારાત્મકતા ફેલાવા લાગશે. લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે, તમારા શબ્દોથી પ્રેરિત થશે અને તમારી હાજરીથી સન્માનિત મહેસૂસ કરશે.
આ કોઈ સામાન્ય સ્થિતિ નહીં હોય, આ એક દિવ્ય અવસ્થા હશે જે ફક્ત તે લોકોને મળે છે જેમની સાથે ઈશ્વરના આશીર્વાદ હોય છે. અને હા, આવનારા 3 દિવસમાં તમને કેટલાક ખાસ સંકેતો પણ મળવાના શરૂ થઈ જશે. તમને અચાનક એવું લાગશે જાણે તમારી આસપાસનું દરેક દ્રશ્ય કોઈ સંકેત આપવાનો પ્રયાસ કરી રહ્યું હોય. કોઈ સપનું વારંવાર આવશે, કોઈ નામ વારંવાર સંભળાશે, કોઈ જૂનો સંબંધ અચાનક ફરીથી તમારા સંપર્કમાં આવવા લાગશે. આ બધા સંકેત છે કે બ્રહ્માંડે તમારા માટે યોજના બનાવી લીધી છે અને હવે તે એક પછી એક પૂરી થવાની છે. હવે માત્ર એક કામ તમારે કરવાનું છે, વિશ્વાસ જાળવી રાખવાનો છે. આ બદલાવની શરૂઆત થઈ ચૂકી છે, હવે પાછળ ફરીને ન જોશો. હવે તમારા ભીતરની શક્તિને ઓળખવાની છે, તે શક્તિ જે દુનિયાની દરેક પડકારને પાર કરી શકે છે. તે શક્તિ હવે તમારા ભીતર સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂકી છે. જો તમે આ સંદેશને પોતાના દિલમાં અનુભવી રહ્યા છો, જો તમારા અંદર પણ કોઈ ગુંજ ઉઠી રહી છે જે કહી રહી છે કે હા, આ વાત મારાથી જ કહેવામાં આવી રહી છે, તો હમણાં જ આ વિડિયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નીચે પૂરી શ્રદ્ધાથી લખી દો જય માતા દી, કારણ કે માના નામથી મોટી કોઈ સુરક્ષા નથી અને ઈશ્વરના આશીર્વાદથી મોટું કોઈ હથિયાર નથી. હવે જ્યારે તમારા જીવનની દિશા બ્રહ્માંડે સ્વયં બદલવાનું શરૂ કરી દીધું છે, તો તમારે દરેક તે ક્ષણને ઓળખવાની છે જે આ પરિવર્તનની રેખાને વધુ ઊંડી કરી શકે છે. તમે જે ચમત્કારોની વાત સાંભળતા હતા, હવે તેમને જોવા, અનુભવ કરવા અને જીવવાનો સમય આવી ગયો છે. અને આ બધું માત્ર કલ્પનામાં નહીં, પણ તમારા વાસ્તવિક જીવનમાં થવાનું છે. આવનારા 3 દિવસમાં જ્યારે ગ્રહો અને ગોચર પોતાના પૂર્ણ પ્રભાવમાં આવશે, ત્યારે તમે જોશો કે તમારી આસપાસની દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક પરિસ્થિતિ તમારા પક્ષમાં ઝૂકી રહી છે. અને અદ્ભુત પરિવર્તનને વધુ સશક્ત બનાવવા માટે તમારે માત્ર 3 વાતો કરવાની છે અને 3થી સાવધાન રહેવાનું છે. સૌથી પહેલી વાત, તમારે તમારા વિશ્વાસને ડગવા દેવાનો નથી. ઘણીવાર જ્યારે જીવનમાં અચાનક બહુ સારું થવા લાગે છે, ત્યારે મનમાં શંકા પેદા થાય છે કે શું આ સાચું છે? શું આ બધું મારી સાથે જ થઈ રહ્યું છે? આ તે જગ્યા છે જ્યાં શૈતાન તમારા વિશ્વાસને તોડવાનો પ્રયાસ કરે છે, પણ તમારે તે સમયે માને યાદ કરીને કહેવું છે, મને કોઈ શંકા નથી, માએ મારા માટે નિર્ણય કર્યો છે. બસ આટલું કહી દેવું જ તમારા વિશ્વાસને એવી શક્તિ આપશે કે દરેક પરિસ્થિતિ તમારા માટે સરળ થઈ જશે. બીજી વાત, તમારે આવનારા આ 3 દિવસોમાં કોઈની સાથે ક્રોધમાં આવવાનું નથી. આ સમય ખૂબ જ શુભ છે, પણ વધુ પડતા ભાવનાત્મક થવું કે કોઈની સાથે વિખવાદમાં પડવું આ દિવ્ય ઉર્જાના પ્રવાહમાં અવરોધ ઊભો કરી શકે છે. કોઈ કંઈ પણ કહે, કોઈ કંઈ પણ કરે, તમારે બસ સ્મિત કરીને શાંતિથી માના નામનો જાપ કરતા આગળ વધવાનું છે. માના ભક્તને કોઈ ડગાવી શકતું નથી જ્યારે તે મૌન રહીને પોતાના સમયની રાહ જુએ છે. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વાત, જો તમારા જીવનમાં કોઈ એવું કાર્ય છે જે અધૂરું પડ્યું છે, જેને તમે વારંવાર ટાળતા રહ્યા છો, તો હવે સમય આવી ગયો છે કે તેને પૂરું કરવામાં આવે. આ તે જ કાર્ય હશે જેને પૂર્ણ કરતાં જ તમારા ભાગ્યનો દરવાજો સંપૂર્ણપણે ખુલશે. આ નાનું સરખું કાર્ય મોટું પરિવર્તન લઈને આવશે. તમે પોતે આશ્ચર્ય પામશો કે એક નાની પહેલે કેવી રીતે આટલો મોટો અસર કર્યો. હવે વાત કરીએ તે 3 સાવધાનીઓની જેનું પાલન કરી લીધું તો આ બદલાવ જીવનભર તમારી સાથે ટકી રહેશે. પહેલી સાવધાની, કોઈની સાથે તમારી ખુશખબરી ઉતાવળમાં શેર ન કરો. હા, આ સમાચાર એટલા મોટા હશે કે તમે પોતાને રોકી નહીં શકો, પણ યાદ રાખો, દરેક હસતો ચહેરો તમારો પોતાનો હોતો નથી. ઈશ્વર જ્યારે કોઈને ઊંચાઈ આપે છે, ત્યારે તેની પરીક્ષા પણ કરે છે અને તે પરીક્ષા હોય છે સંયમની. બીજી સાવધાની, કોઈ પણ નવો નિર્ણય લેતા પહેલા માને યાદ કરીને માનસિક રીતે તેમની પરવાનગી જરૂર લો.
આ સમય નિર્ણયો લેવાનો છે અને સાચો નિર્ણય તમારા આખા જીવનને સવારી દેશે, પણ એ જ નિર્ણય માની મરજી વગર લેવાયો તો તે તક હાથમાંથી સરકી શકે છે. માના આશીર્વાદ લીધા વિના કોઈ પગલું ન ભરશો. ત્રીજી અને અંતિમ સાવધાની, પોતાને ક્યારે કોઈ બીજાથી ઓછા ન સમજો. તમારી ઓળખ હવે બદલાવા જઈ રહી છે અને જ્યારે બ્રહ્માંડ કોઈને પસંદ કરે છે તો તે તેને સૌથી વિશેષ બનાવી દે છે. હવે તમારે તમારી આત્માને કહેવું પડશે, હવે તું જ બધું છે. હવે કોઈ તને ન રોકી શકે છે, ન ઝુકાવી શકે છે. આ 3 દિવસોમાં તમને કેટલાક વિશિષ્ટ સંકેતો મળશે. પહેલો સંકેત, તમારા શરીરમાં અચાનક ઊર્જાનો સંચાર થવો, જેમ કોઈએ તમને ભીતરથી સ્પર્શ કર્યો હોય. બીજો સંકેત, જૂના મિત્ર કે સંબંધી અચાનક સંપર્ક કરે, તે માં તરફથી મોકલેલા વાહક હશે, કોઈને કોઈ સંદેશ લઈને આવશે. ત્રીજો સંકેત, તમારી આંખોમાં વારંવાર આંસુ આવવા, કોઈ કારણ વગર. આ સંકેત છે કે માં તમારી ખૂબ નજીક છે. હવે સમય છે પોતાના જીવનને સંપૂર્ણપણે બદલવાનો, પોતાના મન, આત્મા અને વિશ્વાસને સંપૂર્ણપણે માના ચરણોમાં અર્પણ કરવાનો, કારણ કે આવનારા 3 દિવસ માત્ર સારા નહીં હોય, તે નિર્ણાયક હશે અને જ્યારે નિર્ણાયક દિવસો આવે છે ત્યારે બ્રહ્માંડ ઝૂકે છે, સમય થંભે છે અને ઈશ્વર સ્મિત કરીને કહે છે, હવે તારા દિવસો ફેરવાઈ ગયા. જો તમે આ સંદેશને પૂરા હૃદયથી અનુભવી રહ્યા છો, જો તમારી આંખો ભીની છે અને દિલ કહી રહ્યું છે કે આ બધું મારા માટે જ છે, તો હમણાં જ આ વિડિયોને દિલથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે શ્રદ્ધાથી જોરથી લખો જય માતા દી, જેથી માની કૃપા આ 3 દિવસોમાં તમારી બધી જૂની અડચણોને વહાવી જાય અને તમને તે આપે જેને પામવા માટે તમે માત્ર રાતોમાં રડ્યા હતા. આપ સૌને સૂચિત કરવામાં આવે છે કે આવનારા આગામી 3 દિવસની અંદર વિધાતાની લીલા પ્રારંભ થવાની છે. હવે શત્રુઓ તમારા ચરણોમાં પડશે. હા મારા મિત્રો, કારણ કે આગામી 3 દિવસોમાં તમારા જીવનમાં જે શુભ સમાચાર મળવાના છે તેમને જોઈને તમારા શત્રુઓની રાતોની નીંદ ઉડી જશે. જી હા, તમારું આખું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ જશે કારણ કે અભિનંદન આપનારાઓની ભીડ તમારા ઘરના દરવાજા પર ઉમટવાની છે. તમને જાણકારી માટે જણાવી દઈએ કે આવનારા આ 3 દિવસો તમારા માટે કોઈ સામાન્ય કાળ નથી, પરંતુ આ સમય સ્વયં શનિદેવ દ્વારા પ્રદાન કરાયેલ એક દિવ્ય વરદાન છે. એટલે આજની આ વિડિયોને અવગણવાની ભૂલ બિલકુલ ન કરશો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરતા રહેશો. વિડિયોની શરૂઆત કરતા પહેલા માતા રાણીના જે પણ સાચા અને શ્રદ્ધાવાન ભક્ત છે, કૃપા કરીને આ વિડિયોને એક સુંદર લાઇક જરૂર કરો અને નીચે કમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ અને ભક્તિભાવથી જય માતા દી 3 વાર જરૂર લખો, જેથી માતા રાણીના સીધા આશીર્વાદ આપ સૌ પર અને તમારા પૂરા પરિવાર પર વરસે. તમને એ પણ જણાવી દઈએ કે 4 સદીઓ બાદ તમારી જન્મકુંડળીમાં એક અત્યંત શક્તિશાળી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ભગવાન શનિદેવ હવે તમારા પર સંપૂર્ણપણે કૃપા દ્રષ્ટિ બનાવી ચૂક્યા છે અને પૂરી રીતે તમારા પર મહેરબાન થઈ ગયા છે, કારણ કે હવે તમારા કર્મોનું પાત્ર ભરાઈ ગયું છે અને હવે તે ફૂટવાની સ્થિતિમાં આવી ચૂક્યું છે. આ જ કારણોસર આગામી 3 દિવસ અત્યંત મહત્વપૂર્ણ હશે, જ્યારે શનિદેવ પોતાની લીલાઓના દર્શન કરાવશે જે તમારી આંખોને પણ આશ્ચર્યમાં મૂકી દેશે. પરંતુ આ વાતની પૂરી ગેરંટી આપવામાં આવે છે કે તમે અને તમારો પરિવાર મળીને હર્ષોલ્લાસથી ઝૂમી ઉઠશે. જ્યારે તમારા વિરોધીઓ તમારા પર નજર નાખશે તો તેમના દિવસનું ચેન અને રાતની નીંદ ઉડી જશે. તમને ફરીથી સૂચિત કરીએ કે સમય અને ગ્રહોની સ્થિતિઓ બંને જ તમારા પક્ષમાં છે. ભગવાન શનિદેવે આ નિર્ણાયક નિર્ણય કરી લીધો છે કે હવે તે તમારા જીવનમાં તે ક્ષણ લાવશે જેના માટે તમે વર્ષોથી પરિશ્રમ કર્યો છે. તમે કઠિન સંઘર્ષોનો સામનો કરતા દરેક દુઃખ, તકલીફ અને વિપત્તિમાં પણ શનિદેવનું સ્મરણ કર્યું છે અને મહેનત કરવાનું છોડ્યું નથી. સારા કર્મોથી તમે ક્યારે મોઢું નથી ફેરવ્યું અને તેનું ફળ હવે મળશે.